બરાબર. તો કોંગ્રેચ્યુલેશન સૌરભભાઈ. આપ કેવું ઈ હારું ને આવી વેલું રખાય. ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવી છે આમ ગેમિંગ ઇન્ડસ્ટ્રીને કે જે આપણે એમ કે ને ગેમમાં હું ને એવું કરો તો હું એને નવી ચેનલ ખોલીશ સ્પેશિયલ અને તમારી સિંહ અને સિંહણો વાગી ગયા છે 7:30 ને વાત છે સોમવાર. તો કુનુ સિટી લાઈફમાંથી કૃણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો વાલા સિંહ અને સિંહણો કેમ છો? મોજે મોજ ને રોજે રોજ માત્રામાં. તો કાનાજી શું કરે છે જોઈ લે. કાનાજીને નાઈને કરી દીધી છે મમ્મીએ બ્યુટીફુલ અને યલો કલરમાં આવી ગયા છે અને બાકી બધા પણ મોજે મોજમાં છે. મમ્મી શું કરે? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હાલો ગરમા ગરમ રોટલી ખાવા અને ચા પીવા. સોમવાર છે તો ઓમ નમઃ શિવાય બધાને. ઓમ નમઃ શિવાય. હાલો ગરમા ગરમ નાસ્તો કરવો. જો બને રોટલી ને હા હું આવા કેમ વાળે માથું ધોઈ છે મુસ્કાન બાકી છે એવું છે. મેં કીધું આ ઓલા આફ્રિકા જેવા કેમ વાળ કરી નાખ્યો? સ્પેશિયલ આ વાળ કરાવ્યો. હા ને શું હમણાં તો વ્લોગ નહોતા આવ્યો એની હાટું સોરી. 3 દી થઈ ગયા પણ કાલ કામકાજમાં હતો થોડુંક કામકાજ જમણ વધી જાય કામ વધી જાય ને હે કામ તો આખી જિંદગી ખૂટે એમ જ નથી. હા આ એક કામ જ છે વ્લોગ બનાવવું. કામ જ છે. વાહ કામ વાહ સરસ. બાકી શું બોલો? કેટલા દિવસો પછી પાછા આવ્યા ઉમંગ ને જુસ્સા સાથે. અને આ હે ને હેન્ડફ્રી હે. મેં ટ્રાય કર્યું કે તમને અવાજ સારો પુગાડવા હાટું બરાબર. ઓલા બ્લૂટૂથ પણ હજી એટલા બધા નથી આવતા. તો જોઈએ આજે કેવું રિસ્પોન્સ આપે છે. તો આજના વ્લોગમાં થોડુંક આ નડે છે તો એટલું સહન કરી લેજો બરાબર ને મમ્મી? પવન આવે છે અવાજ નહીં પણ આપણો અવાજ અહીંથી સીધો ચોખ્ખો જાય એમ. તો મેં કંઈક નવું વિચાર્યું બરાબર. અને હા યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં કાલે મૂક્યું હતું મેં. એ તો ઠીક પેલા બીજું એક હતું યુટ્યુબના સૌથી મોટા વ્લોગરનો ઇનામ વ્લોગરનો એવોર્ડ દર વખતે મળે એવા ઇન્ડિયાના સૌરવ જોશીના ફાઇનલી મેરેજ થઈ જશે. કારણ કે હમણાં ને સ્ટોરી મૂકી હતી અને જેની હારે હતા ને એ ખબર જ હતી બધા પબ્લિકને. તો તમને પણ ખબર હોય તો કોમેન્ટ કરો. આપણે ગુજરાતીમાં ધબધબાવી છીએ બરાબર. આપણે હિન્દીમાં તો નહીં ખબર પડે કારણ કે એ હિન્દી બ્લોગર છે ને આપણે ગુજરાતી બ્લોગર છે. આપણે ગુજરાતીમાં કોન્ટેન્ટ આગળ વધારવાનો બરાબર. તો કોંગ્રેચ્યુલેશન સૌરભભાઈ આપકો. તો એટલું હિન્દી બોલો. અને બીજું શું કહેતા તો હા માઇકમાં સીધો અવાજ આવે. આમાં માઇક્રોફોન છે ને હોય નાનો ઓલામાં હોય પણ ને અવાજ પવનનું ને એવું બધું કેપ્ચર કરે. તો આજ જોઈ સારો આવશે તો આમાં દરરોજ વ્લોગિંગ કરીશ. અને હમણાં શું થઈ ગયું સબસ્ક્રાઈબ કરો યાર. અને હમણાં નવા વ્લોગ આવશે કારણ કે વેકેશનના થોડાક જ દિવસ બાકી જ કામ હોય. તો ક્યાં ફરવા જવાનું વિચાર્યું? કેનેડા, અમેરિકા, શિમલા કે સાવરકુંડલા? મારે તો વખતે બધાને 15 દી ઘર રોકાવાનું હે. હા એટલું બધું વેકેશન છે જો એને બાકી મોજે મોજ. ચા બની ગયો છે હોતા. તો નાસ્તા પાણી કરી ને મળીએ. અને આનું ખાસ કહેજો નડે છે કે નથી નડતું બરાબર. તો વાલા સિંહ અને સિંહણો વાગી ગયા છે 8 અને આવી ગયો છું કોલેજેથી. અને હમણાં કેટલા દિવસથી વ્લોગ નથી આવ્યો એની હાટું સોરી. અને મમ્મી બનાવી રહી છે ભીંડાનું શાક, ટમેટા નાખ્યા છે અને એમાં કેરી. અને શું કે મમ્મી? હા મજા. આમ જાઓ લસણની ચટણી ખંડાઈ છે બરાબર. અને અહીંયા ભીંડાનું શાક, અહીંયા બીજું શાક અને ભીંડો
શું કે બાકી હમણાં એમને હતા ને ત્યાં ભીંડો સુધારતા ને હમ તો ચોટાતા હમ મારી મમ્મી છે ને રસોઈ કરતી હોય, સુધારે ને ભીંડો હમ ગાયકને આમ કરતા ને. હા આવી વહેલું કરો એમ કેટલીક વેલ બને જેટલો ભીંડો સુધારે એટલે લાંબુ લાંબુ આમ કરી નાખવાનું એને વેલ ન થાય તો થાય જ બધા. વાહ વાહ તો આ બ્યુટી પાર્લર વાળા જોતા હોય ને તો ખાસ આવી નવી ઓર્ગેનિક કહેવાય તો ન પડે આમ જો હે આમ કર્યું તો ન પડે ચીકણો હોય એટલે આમ ગુંદો કરી ના જ કરી ના પડે એવું હોય આમ બહુ રમતા આવે છે લે લે એ સારું ને આવી વેલું રખાયેલું શું કહેવાય બ્રેસલેટ અત્યારની લેડીઝની ભાષામાં કહેતા બ્રેસલેટ. અને પપ્પા હમણાં સમયથી નહોતા આવ્યા ને તો પપ્પા આજે આપણી હાર છે શું કે પપ્પા મહાદેવ હર શું કે બાકી બસ મોજે મોજ છે. જો અત્યારે સ્કૂલેથી ઘરે આવ્યા, હા પ્રણાલે બ્લોગ ચાલુ કર્યો. હા કેટલા સમય પછી હા, અને બસ આવતીકાલે રામનવમી, હા ભગવાન રામનું પ્રાગટ્ય દિન કહેવામાં આવે. હમ ચૈત્ર સુદ એકમ એટલે ભગવાન રામનો જન્મદિવસ, એટલે હેપી બર્થડે ટુ રામ. અને પાછા આપણે રામ મંદિર પણ બની ગયું છે અયોધ્યામાં રામ મંદિર બન્યું એટલે આ વખતે તો દેશનો માહોલ અલગ હશે. હા સરસ મજાના ભગવાન રામ પોતાના સ્થાનકે બિરાઈ જાય છે. હમ એટલે ચૈત્ર સુદ નવમના દિવસે ભગવાન રામ છે બરોબર મધ્યાહન બપોરે 12 વાગે એમનો જન્મ થયો. બરોબર છે. કૃષ્ણનો જન્મ ક્યારે થયો? શ્રાવણ શ્રાવણ. ભગવાન રામનો જન્મ છે એ ચૈત્ર સુદ નવમના દિવસે ભગવાન રામ છે એનો જન્મ થયેલો. એટલે ભગવાન રામનું જીવન તો ખૂબ જ મહત્વનું છે, પ્રેરણાદાયી છે. આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ રાજા, આદર્શ પિતા અને એક મર્યાદા પુરુષોત્તમ અને સત્યનિષ્ઠ ભગવાન રામ રાક્ષસોનો સંહાર કરી અને આ દુનિયાને એક એમ કહેવાય કે સામ્રાજ્ય, સતયુગનું સામ્રાજ્ય છે. એટલે રામ ભગવાન છે એમનો કાલે જન્મ પ્રાગટ્ય દિન એટલે રામનવમી. તો વિશેષ કાલે નહીં, કાલ બધું રામનવમી સ્પેશિયલ કાલે બધું કાલે આપણે કંઈક વ્લોગમાં નવું બને ને એ બાને કાલે રામનવમી વિશે વિશેષ વાત કરશે પપ્પા. અને ઓલું સૂર્ય તિલક હમણાં આવ્યું હતું કે સૂર્યના કિરણો આવ્યા ને ગર્ભગૃહમાં જે મૂર્તિ છે તો અહીંયા આમ ચમકવા માંડ્યું સૂર્ય તિલક એવું એનું ભગવાન રામ સૂર્યવંશી રાજા છે એટલે સૂર્ય સાથે એમનો નાતો. એમ નહીં, મૂર્તિનું ઉપર અહીંયા આવ્યું ને સૂર્યનું પ્રકાશ આવ્યો ને સૂર્યનો પ્રકાશ આમ આવ્યો એટલે તો અહીંયા આમ કેમ સૂર્ય તિલક અમને તમને બતાવું સૂર્ય તિલક એટલે એ કંઈક છે એટલે એ કંઈક હશે રહસ્ય. બાકી ભગવાનની તો વાત જ અલગ છે. અને મંદિર બનાવ્યું છે મોદીજીએ, અને પાછા હમણાં ઇલેક્શન આવે છે મોદીજી અને પીએમનું બરાબર. તો 18 વર્ષના કોણ થઈ ગયા છે કોમેન્ટ કરજો. પણ મારે આ વખતે 18 વર્ષ થયા છે અને પપ્પા તો 18 વર્ષ અત્યારે કેમ મારે ચૂંટણી કાર્ડ ન નીકળ્યું? હવે એમાં લોચો થઈ ગયો. હા, આધાર કાર્ડમાં તારે જૂન મહિનામાં 18 વર્ષ પૂરા થાય છે. હા, તારું જૂનમાં હજી તો 6 મહિનાની વાર છે એટલે એમાં લોચો થયો એટલે 18 વર્ષ ઓફિશિયલ થઈ ગયા, સર્ટીમાં બતાવ્યો. આમાં 18 વર્ષ એની પ્રોસેસ શું હોય ચૂંટણી કાર્ડ કાઢવાની? કાર્ડમાં જન્મ તારીખ એમાં તો જન્મ આધાર કાર્ડના આધાર નીકળી જાય, 18 વર્ષ પૂરા થઈ જાય. કઈ ઓફિસે જવાનું? તો બીએલઓ હોય એની પાસે થાય, મામલતદાર ઓફિસે થાય. આધાર કાર્ડ હવે એમ જ આવતું છે ને? આધાર કાર્ડના આધાર ચૂંટણી કાર્ડ. તો હવે કઈ આવશે ચૂંટણી હવે પાછી? તારે આવડો 6 મહિનામાં થઈ જશે ને એક ઓલો દાખલો આવી જશે એટલે અપડેટ થઈ જાય. અમને હવે કઈ આવશે ચૂંટણી પાછી બીજી? ચૂંટણી હવે આવશે આપણે મેયરની ચૂંટણીમાં તને લાભ મળશે. છે તો મારી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવી છે આમ ટીક કરી આમાં નહીં મૂકીએ. એક મઠ પાર્ક ખેલીએ તો બધા મિત્રો. હા, અને ઇન્સ્ટાગ્રામમાં આવ્યું હતું વોટનું એક ઓપ્શન આવ્યો છે. તો ભારત માટે એક સારો અને શુભ તહેવાર જે મહત્ત્વનો ગણાય છે. તો વોટ બધાય કરો, ખાલી 10 મિનિટમાં એમાં અને તમારું કામ પછી કરું. તો મહત્ત્વનો તહેવાર જ કહેવાય, કારણ કે આપણો આખો દેશ હવે કેટલા વર્ષ પહેલાં મોદીજી પહેલાં કેટલા હતા એવી રીતના અલગ અલગ હોય. તો
કેવા કેવા આમ વિકાસ થયા છે, આગળ દેશ કેમ જશે, તો એનો થોડોક નેતા ઉપર આપણે લોકશાહી દેશ છે તો વોટિંગ તો જરૂર કરવું, બરાબર. તો મમ્મી બનાવે છે હવે ભીંડાનું શાક. તો હવે જાજા વ્લોગને વધારીશું નહીં. અને સોરી યાર, હમણાં થોડુંક યાર કોઈ પણ પક્ષને હા મતદાન કોઈ પણ પક્ષને કરવાનું. હા એ તો કોઈ પણ પક્ષ વોટિંગ ખાસ કરવું. વોટિંગ ખાસ કરવું. વોટિંગ ખાસ. અને મોદીજી હમણાં પપ્પા આ વ્લોગની કેટેગરીને અને ગેમિંગ કેટેગરીને ને એને બધાને આગળ વધારી ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી મોદીજીએ. તો કે આપણે મોદીજી હે ને તમે કરી શકો તો સ્પેશિયલ ગેમર મોટા ઇન્ડિયાના ગેમરને એને કેમ આગળ આખે આમ 5 થી 6 જણા હતા મોટા ગેમર. પહેલાં તો વ્લોગ અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપ્યો છે અને આગળ અને ગેમિંગમાં હમણાં પાછો એવોર્ડ આપ્યો છે. તો પપ્પા મોદીજીએ આ એક પાછું સારું કર્યું, બરાબર ને? કારણ કે આમાં પણ સ્કોપ થોડોક વધારે ને જે સરકારી નોકરી ન કરી શકે એ પણ આ એટલા લાખો પ્રોત્સાહિત કર્યા. એ મહત્ત્વની બાબત કહેવાય. કારણ કે ઇન્ડિયા છેલ્લા કેટલા વર્ષોથી આમ આગળ વધતું જાય છે. ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઈબર, યુટ્યુબમાં તમને ખબર હતા ડોલી ચાયવાળા સ્પેશિયલ અહીં માઇક્રોસ્કોપના માલિક અહીંયા આવ્યા હોય તો એ આપણી માટે ગર્વની બાબત કહેવાય. તો થોડું ઘણું તમે પણ તમારી ચેનલ યુટ્યુબમાં તમારી પાસે કંઈક નવી ક્રિએટિવિટી, જેમ મારી પાસે થોડી ઘણી ક્રિએટિવિટી તમને હું દેખાડું છું 5 દિવસે. તો હા, અને મેં ઇન્સ્ટાગ્રામમાં કીધું હતું કે મેં નવી ચેનલ ખોલીશ. તો પપ્પાને પૂછું, પપ્પા મારે એક મેં નવો વિચાર આવ્યો છે કે યુટ્યુબમાં મને તો એટલું ઘણું શીખવા મળ્યું, પણ મારા જેવા ઘણા ને શોખ હોય કે મારે યુટ્યુબમાં વિડીયો બનાવવા, અલગ અલગ એડિટિંગ કેમ કરું, યુટ્યુબમાં થંબનેલ કેમ બનાવું, એની માટેની નવી ચેનલ ખોલવા માગું છું. તો આમાં પણ આપણે વ્લોગના અલગ આવે ને, તો એના માટે બનાવી એક તો એ ચેનલ સારી છે. એ બાને 5-5, 6-6 મિનિટમાં બીજા ઘણા પણ મારા જેવા શીખા. કારણ કે જે આપણે એટલું ડેવલપ નથી થયું એવી રીતના વાડીના વિડીયો તમે બનાવી શકો. તમને બીજું કાંઈ અલગ અલગ સ્કિલ હોય, તમે ટીચર બનવા માગતા હોય તો તમે એમાં સ્ક્રીન શેર કરીને અલગ અલગ ઘણું પણ છે. તો તમે થોડુંક કોમેન્ટને એવું કરો તો હું એને નવી ચેનલ ખોલીશ સ્પેશિયલ, અને તમારા યુટ્યુબ માટેનું ઘણું કરીશ. હિન્દીમાં છે પણ ગુજરાતીમાં નથી, બરાબર? તો ટ્રાય કરશું. અને તો કે સજેશન દેજો. તો વ્લોગને જાજો આગળ ન જતા લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. સોરી 5 દી પછી વ્લોગ આવ્યો છે, થોડાક ચલા લેના, ઠીક છે? કલ રામનવમી કા પાછો વ્લોગ આવશે. આ અત્યારે મૂકી દઉં છું. તો મળીએ કાલ નવા ઉમંગને જુસ્સા સાથે. જય હિન્દ, વંદે માતરમ, ગરી ગુજરાત. મળીએ કાલ ઉમંગને જુસ્સા સાથે. મમ્મી હાથ રાખ દે, હાથ. પણ મમ્મીને હાથ લોટ પડે. તો હવે શું કરશું? ટાટા કહી દે, ટાટા ટાટા. તો બાય, મળીએ કાલે રામનવમીના તહેવાર સ્પેશિયલ, બરાબર?